નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે સવારે માનો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કંઈ બ્રહ્મ જ્ઞાન થયું અને રંજન ભટ્ટે પોતાના અંગત કારણ આપતા કહી દીધું કે હું ચૂંટણી નથી લડવા માંગતી. હજી આ વાતને લગભગ 1 કલાકનો સમય પણ પૂરો નહોતો થયો ત્યાં ભીખાજી ઠાકોરને બ્રહ્મ જ્ઞાન થયું અને તેમને કહી દીધું કે મારે પણ મારા અંગત કારણોસર ચૂંટણી નથી લડવી. શું ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ઠીક નથી? અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આપણી સાથે આ જ મુદ્દા ઉપર વાતચીત કરવા માટે અત્યારે જોડાઈ ગયા છે જગદીશ મહેતા સર. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, ભારતીય જે પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે, આપને શું લાગી રહ્યું? ભારતીય જનતા પાર્ટીમાં બધું જ ઠીક છે કે નથી? આમ તો નથી, પરંતુ ગોપીબેન, આપણે પહેલા ચર્ચા કરી હતી ત્યારે મેં કીધું હતું કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે આગંતુકોને સ્થાન આપી રહી છે, લોકલ એટલે કે એને સમર્પિત કાર્યકર્તાને પૂછતા નથી, તો જો કોઈ એમ માનતું હોય કે 26 બેઠક ઉપર એ અનબીટન અથવા તો બિનહરીફ જેવી પરિસ્થિતિ છે, જે ઘણા સમયથી આપણે ચર્ચા કરીએ છીએ કે વિપક્ષના નામે કાંઈ નથી, ત્યારે આની પહેલા આપણે ચર્ચામાં મેં કીધું હતું કે એક વાત લોકોએ ભૂલવી ન જોઈએ, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ, કે તમને સામેવાળા કરતા સાથેવાળાનો સૌથી વધુ પ્રોબ્લેમ થઈ શકે. સામેવાળા એટલે વિપક્ષો. એ તો ખેર અત્યારે એ કન્ડિશનમાં નથી અને હજી બધા ફાફા મારે છે, પરંતુ તમારી ભીતરમાં જ એવો પ્રશ્ન પેદા થવાની સંભાવના છે જે તમને નડી શકે. અને આપણે જેની અત્યારે ચર્ચા કરવા બેઠા છે એ વડોદરાથી શરૂ થઈને છેક આપણે વલસાડ સુધી આ પહોંચ્યું છે. અને એ પહોંચ્યું છે એટલે આ પણ એક શરૂઆત છે. આ વડોદરામાં જ્યારે આ બન્યું હતું, જ્યોતિબેને સૌથી પહેલા બગાવત કરી. આમ જુઓ તો અત્યારે નહીતર ભારતીય જનતા પાર્ટીની હાલત એવી છે, એટલે કે બધી જ રીતે સામદામ દંડભેદથી એટલી બધી સુરક્ષિત છે કે એની સામે કોઈ ઉહકારો કરી ન શકે. આખી જો રૂપાણી સરકારને આખી ચેન્જ કરી દેતા હોય છતાં કોઈ કશું બોલતા ન હોય તો તમે વિચાર કરો કે કેટલી પકડ હોવાનું મનાતું હતું ને મનાવવું જોઈએ પણ ખરું. પરંતુ એનાથી આખું તદ્દન વિપરીત અત્યારે સ્થિતિ એવી છે કે જ્યોતિ બને જ્વાલા અને શિષ્ટ બન ગયા સ્વાહા. તો પહેલી વખત એવું બન્યું કે જ્યોતિબેને, અને એણે પણ બગાવત કરી ત્યારે કીધું જ તું કે આ બગાવત કરવી એટલે કાયદેસર આફતને નોતરવ્યા એના જેવું જ છે. તેમ છતાં મારાથી રહેવાતું નથી, એટલે એમ કે હું કહું છું કે તમે રંજનબેન ભટ્ટને રિપીટ કરીને બહુ ખોટું કર્યું છે. કારણ કે તેણીશ્રી એટલે કે જ્યોતિબેને આક્ષેપ કર્યા કે તેણીશ્રીએ અનેક પ્રકારના ભ્રષ્ટાચારો કર્યા છે વગેરે વગેરે. હવે આપણે બધા જ માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એનું સંગઠનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, ડેમેજ કંટ્રોલમાં શ્રેષ્ઠ છે, અત્યારે એની સિચ્યુએશન પણ બહુ સારી છે. આ બધી વાત સાચી, પરંતુ હું વારંવાર આપની ચેનલ અને અન્ય ચેનલ જ્યાં પણ આપણે ડિબેટ્સ કરીએ ત્યાં કહીએ છીએ કે અત્યારે જે રીતે વિપક્ષો ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના પ્રહારો થઈ રહ્યા છે બાય હુક એન્ડ ક્રુક, જેમ કે કેજરીવાલને જેલમાં નાખવા, જેમ કે કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા વગેરે, એવી રીતે પણ ભારતીય જનતા પાર્ટી જે રીતે ઉમેદવારોનું ચયન કરી રહી છે અને એમાં પણ મૂળ ભારતીય જનતા પાર્ટીના લોકો, સમર્પિત કાર્યકરો જે છે એને ઉવેખી રહ્યા છે, તો આ એને ભારે પડશે એવો શબ્દ પણ આપણે સીધી રીતે વાપરેલો કે બહુ અઘરું થઈ પડશે. અને જેની અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છે કે અઘરું પડી રહ્યું છે. હા, આજે ત્યાં બે પરિસ્થિતિ નિર્માણ થઈ. બેન રંજનબેને પણ ના પાડી દીધી અને ભીખાજી ઠાકોરે આપણે જાણીએ છીએ કે એણે પણ ના પાડી દીધી સાબરકાંઠામાંથી કે મારે નથી લડવું. આ બે શરૂઆત થઈ છે બેન, પરંતુ બપોરના માનું ત્યાં સુધી 3 વાગ્યાની આસપાસ જ્યારે સી.આર. પાટીલને આ અંગે પૂછવામાં આવ્યું, જો કે એ પ્રેસ કોન્ફરન્સ સંબોધવાના હતા અથવા તો પત્રકારો સાથે વાત કરવાના હતા, પરંતુ ડેમેજ કંટ્રોલમાં હવે આખું ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જે કમસે કમ ગુજરાતનું છે એ લાગી ચૂક્યું છે. કારણ કે આ બે શરૂઆત થઈ છે, કેવળ બે નથી, આવા અનેકો છે. હવે આ બેને જો લોખંડી હાથથી ઠારી દેવામાં ન આવે તો આ જે આગ જે છે ભારેલો અગ્નિ
એ ગમે ત્યાં પ્રજ્વલિત થઈ શકે ને હેરાન કરી મૂકે. એટલે એ બધું પત્રકારોનું મિલન ને વાતો એ બધું બાજુએ મૂકી અને સી.આર. પાટીલ ત્યાંથી છટકી પણ ગયા. પરંતુ હું માનું છું ત્યાં સુધી આ ભારેલો અગ્નિ છે એને અત્યારે ભારતીય જનતા પાર્ટી લોખંડી હાથે દાબી દેવાની કોશિશમાં પડ્યા છે. હવે ભવિષ્ય તો જે થાય તે. તમે કહી રહ્યા છો ભવિષ્ય જે થાય તે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોર આ બંનેએ રાજીનામું આપ્યું પછી ચર્ચા પુષ્કળ થઈ કે હજી બીજા 3 જણા રાજીનામું કરતા પણ ઇલેક્શન લડવાની ના પાડી, જે વાત કરી એ લોકોએ. એ પછી બીજા 2 જણાની ચર્ચા પણ જોર પકડી. એક ધવલ પટેલના નામની ચર્ચા થઈ અને એક બનાસકાંઠાથી રેખા ચૌધરીને બદલવાની ચર્ચા થઈ. આપને કેમ એવું લાગી રહ્યું છે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની જે સ્થિતિ છે એ સ્થિતિ ભારેલી અગ્નિ જેવી છે? કારણ કે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ તો નારાજ છે, એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જુઓ બેન, જ્યારથી સી.આર. પાટીલે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ સંગઠન સંભાળ્યું છે એની જે કાર્ય પદ્ધતિ છે ને એ પક્ષને ભલે સમર્પિત હોય, એમાં એનો આશય ખરાબ છે એમ નથી, પરંતુ કેટલીક પદ્ધતિ નડે. પદ્ધતિ કેવી છે? એને કાર્યકર્તા બંને વચ્ચે એક પ્રકારનું માનસિક દ્વંદ્વ યુદ્ધ તો ચાલુ જ છે. પત્રકારો આપણે કાર્યકરો જે છે ને એમ કહે છે કે यूं ही हमारा मुश्किल है गुजारा, हमें गुस्सा नहीं आता, तुम्हें प्यार नहीं आता. તમારે શાંતિથી કાર્યકર્તાઓને એની જે કેરિયર છે, જેને 20-30 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં કાઢ્યા હોય, તો કમસે કમ એની ગરિમા જાળવીને, એની રાય લઈને, એની ફરિયાદ હોય તો એ સાંભળીને, કાને ધરીને અને એને તબજ્જો આપીને તમે જો કાંઈ પણ ફેરફાર કરો તો કોઈ વાંધો નથી. પરંતુ અત્યારે શું છે, સી.આર. પાટીલ, કારણ કે મેં કીધું તેમ એને ભયંકર છૂટો દોર આપી દેવામાં આવ્યો છે ને આપણે ગુજરાતની સ્થિતિ બેન જાણીએ છીએ. લોકો જેટલા સીએમ થી નથી ડરતા એટલા સી.આર. થી ડરે છે. આપણે બધા જ જાણીએ છીએ સીએમ થી ડર ઓછો છે. બધા સીએમ ને શું કે છે, ભૂપેન્દ્રભાઈ પટેલને મૃદુ અને મક્કમ. એ મક્કમ શબ્દ જે છે એને સારું લગાડવા કે છે ને મૃદુનું ગુજરાતી આપણે સમજીએ જેનું પાવલું ઉપજે નહીં. હાવ સાચી વાત તો આ છે. પણ સી.આર. પાટીલ વિશે કોઈ એમ નથી કહેતા કે મૃદુ ને મક્કમ. એ તો લોખંડી હાથ ને સક્ષમ ને તાકાત વાળું ને એવું જ શબ્દ વાપરે છે. અને એ એવું સૂચવે છે કે આ નેતૃત્વના પરિપક્વતા એના ગુણ નથી. પરિપક્વ નેતૃત્વ એને કહેવાય કે સબકા સાથ સબકા વિકાસ કેવલ સૂત્રોમાં કે સ્લોગનમાં નહીં, વર્ણનમાં ને અમલમાં હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એવડું મોટો પરિવાર બની ગયો છે અને એમાં એટલા બધા લોકો બહારથી માંડીને અંદર સુધીને આવી ગયા છે કે જેની મહત્વકાંક્ષા અલગ છે, વિચારધારા અલગ છે, એની લાગણી અલગ છે, એની ડિમાન્ડ અલગ છે, એની શરતો અલગ છે. આપણે જેને સમર્પિત બમર્પિત એવા શબ્દો વાપરીને ખોટે ખોટે પ્રજાની આંખે આમ તો પાટા બાંધે. કોઈ ભોજ્યોભાઈ સમર્પિત હોતો નથી, એ જમાના વયા ગયા બેન. બધા જ બુદ્ધિપૂર્વકની ગોઠવણ સાથે આવે છે, આને કેરિયર તરીકે લઈને. અને દરેક એવું ઈચ્છે છે કે અમે જે ભોગ આપ્યો છે એનું અમને બુદ્ધિપૂર્વકનું વળતર મળે. હવે હજી સુધી એ ન મળ્યું હોય અને હજી ભવિષ્યમાં જે થવાનું હોય તો આ ભારેલો અગ્નિ જે હતો, હવે બધાને ખબર છે કે આ લગભગ લાસ્ટ ચાન્સ છે. આ એક કરુણા તમે જુઓ, ચૂંટણીઓ કઈ બંધ નથી થઈ જવાની, દેશ ક્યાંય હિટલરશાહીને નામે નથી થઈ જવાનો, પણ બધાને ખબર નહીં કેમ જેમ વિપક્ષોને પણ એક આશંકા છે કે હવે પછી યા તો ચૂંટણી નહીં થાય અથવા થશે તો નરેન્દ્ર મોદી કે આ જે અત્યારનું ગ્રુપ છે સત્તાશાહી, એને ઈચ્છા પ્રમાણેના પરિણામ અવશ્ય આવવાના. એટલે વિપક્ષ કયો કે વિરોધી કયો કે અસંતુષ્ટ કયો કે બગાવતી કયો, એનું કશું જ ચાલવાનું નથી એવી એક માનસિકતા દરેકમાં ઘૂસી ગઈ છે. અને એટલા માટે એ જોર લગા કે હૈસા એવું કરીને અત્યારે કૂદી પડ્યા છે. અન્યથા જ્યોતિબેન પંડ્યા જેવી સુશીલ નારી કે સમર્પિત ડોક્ટર કક્ષાની પરિપક્વ જે બેન છે એ આટલી ભડાસ ન કાઢે. એટલે વાત બેન એવું છે, હજી ઘણા આપે કીધું સાચી વાત છે, આણંદમાં પણ હજી પ્રોબ્લેમ છે એવું સાંભળ્યું છે. આ ધવલ પટેલ તમે કહો છો કારણ કે એ સુરત રહે છે, આપણે વલસાડમાં છે દીપસિંહ રાઠોડને આપ્યા છે તો એને પ્રોબ્લેમ છે. દીપસિંહ રાઠોડ જે છે એ સુરતમાં રહે છે, વલસાડમાં નહીં. વલસાડમાં તો કદાચ કેવા ધવલ પટેલ નામ છે એનું. હા, ધવલ પટેલ જેને વલસાડ થી આપી છે.
એટલે આ બધો ડખો છે, કારણ કે સામે તુષાર ચૌધરી છે, જે આદિવાસી વિસ્તારોમાં એનું તો સ્વાભાવિક સામે આપણે બધા જાણીએ. અનંત પટેલ છે. અનંત પટેલ ને કોંગ્રેસ જે ધારાસભ્ય છે સાબરકાંઠાની અનંત અંદર. હા, હા સાબરકાંઠામાં હા હા તુષાર ચૌધરીને જી આપી છે. જી 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 હા. એટલે આ જે અહીંયા છે મારી પાસે લખેલું છે, રાઈટ રાઈટ. તો એ જે પ્રોબ્લેમ છે બેન, કે ભારતીય જનતા પાર્ટી હવે ડેમેજ કંટ્રોલમાં આવી ગઈ. જુઓ સિચ્યુએશન, મેં આપણે પહેલા આપણે એક વખત ચર્ચા થઈ ને બેન, ત્યારે મેં કીધું હતું કે રાજકારણમાં પહેલો ઘા નહીં, છેલ્લો ઘા રાણાનો હોય છે. છેલ્લો ઘા એટલે કે છેલ્લે જે ઘટના બને તો રાતોરાત ચિત્ર પલટાઈ જાય. આપણે અત્યારે કહીએ છીએ, જે રીતે તમે જુઓ, થોડાક સમય પહેલા ભારતીય જનતા પાર્ટીનો અજય અજય અજય, વિજય હશો વિજય હશો વિજય હશો, એવું બધી જ મેઇન સ્ટ્રીમ મીડિયાની ચેનલ્સ પણ બોલતી હતી. પછી શું બિલકુલ. થયું? ઇલેક્ટ્રોનિક બોન્ડનો ડખો આવ્યો એટલે સીધું પાછું પડી ગયું. બધાને લાગ્યું આ મુદ્દો બહુ મુશ્કેલી સર્જી શકે એમ છે. સુપ્રીમ કોર્ટે પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની કે સરકારની ટીકા કરી અને બોન્ડને ગેરકાનૂની ઘોષિત કર્યા, ત્યાર પછીના જે કાંઈ છે, વિરોધ પક્ષો પાસે કાંઈ નતો તો પણ એક નવો મુદ્દો મળી ગયો હતો. એટલે એ છેલ્લો ગાળાનો થયો. જ્યારે જ્યારે સિચ્યુએશનો બદલાતી જાય અને કોઈ એવા પરિણામો કે એવું કોઈ મુદ્દો હાથમાં આવી જાય કે નરેન્દ્ર મોદીનું કર્યું કારવું કે ભારતીય જનતા પાર્ટીનું સંગઠનથી માંડીને બધાએ કરેલું કારવેલું હોય એ પાણીમાં મળી શકે ઓન ધ સ્પોટ. જે અત્યારે થઈ રહ્યું છે કે તમે જેટલા ઉમેદવારોનું ચયન કર્યું છે એ ચયનમાં તમે તમારી મેરી મરજી, આવું આપણે ભૂતકાળમાં પણ વાત કરી હતી કે અત્યારે ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે, એટલે કે એનું હાઈકમાન્ડ કે કોઈ પણને વિશ્વાસમાં લેવાનું તો છોડો, એને તબજ્જો બી આપવાનો નહીં, એની કોઈ માન્યતા આપવાની નહીં, એની ગરિમા જાળવવાની નહીં, મેરી મરજી એમ કરીને ચાલે છે. કારણ કે એ એમ માને છે કે નરેન્દ્ર મોદીનો ચહેરો છે અને કમળનું બ્રાન્ડ છે, ચૂંટણી ચિહ્ન છે. પરંતુ મેં આપને કીધું હતું કે અમુક જગ્યાએ ઠીક છે કે ત્યાં તમે લોકો એવા લોકોને ટિકિટ આપો કે એનું પોતીકું કોઈ વજન ન હોય, એને પક્ષ થકી એ આપણે કામધેનુનું પૂંછડું પકડી રાખીએ તો ગમે એવા પાપી હોય તોય આપણે વેતનની પાર કરી જઈએ, કારણ કે કામધેનુનું પૂંછડું આપણને મળી ગયું હોય. મળેલું પરંતુ છે. બાકી આપણે આપણા સત્કર્મો થકી જ પાર ઉતરવાનું હોય છે. તો રાજકોટ, સૌરાષ્ટ્ર કયો કે ઉત્તર ગુજરાત કયો કે મધ્ય ગુજરાત કયો, અનેક જગ્યાએ એવા સક્ષમ દાવેદારો અને ઉમેદવારો છે જેને પક્ષનું બેનર હોય તો સારી વાત છે, એમાં ના નહીં, પણ ન હોય તો એ પોતીકું કાંઈક વજન તો છે જ. એમ એ 2-5 લાખ લોકો પર સમથિંગ પ્રભુત્વ ધરાવે છે. તો એવા જે લોકો હોય એની સાથે બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કરવો જોઈએ, જે CR પાટીલમાં નથી. કારણ કે એનું મેં કીધું પાશ્ચાત્ય ભૂમિકા એની છે, કોન્સ્ટેબલની છે. હવે એ કોન્સ્ટેબલ હોય એટલે એ સ્વાભાવિક જ છે, એ સેન્સમાં જ એની માનસિકતા પણ એવી હોય કે બધાને એક જ દંડી કોઈ હાંકવાની કોશિશ કરે. ભારતીય જનતા તો રાજકારણમાં તો એવું ના હાલે. રાજકારણમાં તો શત્રુમાં શત્રુ હોય તો પણ જો આવશ્યક હોય તો એની સાથે બુદ્ધિપૂર્વકનો વ્યવહાર કરવો પડે. તમને કહું, થોડાક સમય પહેલા જયારે પક્ષ પલટુરામ જે નીતિશ ને કહેતા હતા, નીતિશ બાબુને, ભારતીય જનતા પાર્ટીના જે લોકો, એ આજે તમે જુઓ નીતિશ બાબુને શું કહી રહ્યા છે. એટલે સવાલ એ છે કે અહીંયા હવે ખોરંભે પડેલું છે. બહુ સ્થિતિ પ્રવાહી બનતી જાય છે ગુજરાતમાં. 26 બેઠક અને 5-5 લાખની લીડની એ બધી વાત તો ખેર અત્યારે જો આપણે ચર્ચા કરીએ તો સ્થિતિ એવી છે કે 5 લાખની અમુક બેઠકોમાં તો જીતી જાય તોય ભાગશાળી છે, કારણ કે હવે ફાઇટ વધવા માંડી છે. અને બીજું કે જે વિપક્ષ સાવ મૃતઃપાય અવસ્થામાં હતો, ભારતીય જનતા પાર્ટીએ પોતે જ હળવા દડા આપીને એ લોકોને ફટકા મારવા માટે થઈને સજ્જ કરી દીધો, સંજીવની બક્ષી દીધી, એવી સ્થિતિ છે બેન. સર, તમને લાગે છે કે આ પરિસ્થિતિમાં ભાજપની અંદર, કારણ કે આપણે તો હજુરિયા ખજુરિયાનો સમય પણ જોયો છે, તો ગુજરાતની અંદર ભાજપમાં, કારણ કે અત્યારે એક આખો પક્ષ છે જે ખુશ છે, એક પક્ષ નારાજ છે, આ હજુરિયા ખજુરિયાની પરિસ્થિતિ પણ થઈ શકે ગુજરાતની અંદર? હવે એટલી બધી જીગર તો કોઈ કરે કે કેમ બેન? કારણ કે હજુરિયા ખજુરિયા વખતે શું હતું કે કેન્દ્રમાં એટલે કે બધા જ નું એપી સેન્ટર ભારતીય જનતા પાર્ટી હતી, વ્યક્તિ નહીં. આજે સ્થિતિ જુદી છે ભારતીય જનતા પાર્ટીની. એ પક્ષ છે ને કેડર બેઝ હતો, એ ભૂતકાળ થઈ ગયો એમ કે તો ચાલે, અથવા તો એ કહેવાય છે. પણ આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ, આમ તમે જુઓ તો વનમેન શો જેવી આખી પાર્ટી થઈ ચૂકી છે. તો નરેન્દ્ર મોદીની અત્યારે બાકી બધી જ જગ્યાએ જે રીતે તૂટી વગડી રહી છે, તો અથવા તો દુદુંબી ગાજી રહ્યા છે, એ જોતા
હજુરિયા ખજુરિયા સુધી પહોંચવાની તો લગભગ લોકો ઓછી એવી જીગર કરે, હિંમત કરે, ગુસ્તાખી કરે એમ કહું છું. નકારી ન શકાય એવું નહીં. કારણ એવું છે કે પછી સાવ એવો કોઈ નેતા નથી શંકરસિંહ વાઘેલા જેવો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં. વિઠ્ઠલ રાદડિયા હોત તો ફેર પડી શક્યો હોત. એ ટાઈપના ઝુંઝારું વ્યક્તિત્વ ખરા. પણ બાકી અત્યારે જે આપણી પાસે છે, આપણી સમક્ષ જેટલા નેતાઓ છે, એમાંનો કોઈ નેતા એવો નથી કે રાજ્ય કક્ષાએ પણ એનો ડંકો ચારેકોર વાગી શકતો હોય. એ જે તે ક્ષેત્રના નિષ્ણાંત કે જે તે ક્ષેત્રના પ્રભાવી લોકો થોડાક છે, પણ સમૂચા રાજ્યમાં એ કે એમ થાય જેમ કર્ણાટકમાં ડીકે શિવકુમાર કે એમ થાય છે ધારો કે, કારણ કે એને ખબર છે પ્લેન ભરીને જાવું ને લઈ જવાય. તમે રાજસ્થાનમાં ગેહલોતને આપણે જાણીએ છીએ રજવાડું છે, ધારે તો ત્યાં ઉધર ઉધર બધાને કરીને લઈ જઈ શકે. એવો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ એટલો બધો તાકાતવાળો જણ દેખાતો નથી. અને બીજું કે લોકોને હજી ખબર છે કે આપણે આ કમસે કમ બળવો કરીએ તો પણ નરેન્દ્ર મોદીની ચરમસીમાએ લોકપ્રિયતા આજની તારીખે છે. કદાચ 2-5 બેઠક આમથી આમ થાય, પરંતુ જે સંગઠન છે એ તો છે જ. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તો આખું વિખેરાઈ નથી ગયું. બાકીનું જે માઇક્રો પ્લાનિંગ જે છે એ છે, રણનીતિ છે, લોકપ્રિયતા છે, અને વિપક્ષ નબળો છે. તો ન કરે નારાયણને હજુરિયા ખજુરિયા જેવી કોશિશ કરીએ, અને જો ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં ગમે એમ કરીને આવી જાય, ભલે 400 કે પાર ન જાય તો કઈ નહીં, પણ જે આવશ્યક બેઠક છે જીતી જાય તો સત્તા ઉપર આવી જાય. સત્તા ઉપર આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીને કુમુદના ફૂલ જેવું એનું વલણ થઈ જાય છે. કુમુદનું ફૂલ દેખાવમાં વિશ્વનું સૌથી આકર્ષક ફૂલ છે, પરંતુ એ જ્યારે કરમાઈ જાય ને બગડી જાય તો એનાથી ખરાબ વધુ કોઈની બદબુ હોતી નથી એવું કહેવાય છે. તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી, સત્તામાં આવ્યા પહેલા તો ઠીક જ છે, પણ સત્તામાં આવ્યા પછી એના જે સ્વરૂપો છે એ બધાએ જોયા પણ છે, અને સ્ટીલ ટુડે આપણે જોઈએ છીએ. અડવાણીજીએ ક્યારેય કીધું કે તમે મારી રાય લ્યો, માર્ગદર્શક મંડળમાં રાખ્યા પછી પણ મુરલી મનોહર જોશીએ ક્યારેય કીધું તમે મારી રાય લ્યો, મારી મદદ માંગો, મારું માર્ગદર્શન લ્યો. એ આ લોકોએ કીધું તમે માર્ગદર્શક મંડળમાં છો, પણ હજી સુધી કોઈ દિવસ કોઈ સમસ્યા લઈને કોઈ ત્યાં ગયું હોય ને એના માર્ગદર્શન હેઠળ આ લોકોએ કોઈ નિર્ણયો કર્યા એવું આપણે તો કમસે કમ સાંભળ્યું નથી. એટલે હજુરિયા ખજુરિયા સુધી નહીં જાય, પરંતુ આ જે છણકા થઈ રહ્યા છે અત્યારે, છણકા પણ કાફી છે. એ હજુરિયા ખજુરિયા જેવું જ કહેવાય, કારણ કે અત્યારે એક હથ્થું શાસન જેવી સ્થિતિ હોવા છતાં જો આટલી જુર્રત કોઈ કરી શકે ટિકિટને પાછી કાઢવાની, તો એ પણ મોટી વાત છે. ને એ બગાવતના કારણે, જ્યોતિબેનના બળવાને કારણે આ બેને એમ કીધું કે કારણ કે પછી પોસ્ટર વોર થયા, પછી બેને કીધું મારું બહુ અપમાન થયું વગેરે વગેરે. એ અપમાન બપમાન કાંઈ નથી. એને પણ કાયદેસર બધું જોઈ લીધું હોય રંજનબેને પણ, કે આખી સ્થિતિ થોડીક વણસી રહી છે. લોકોને એના પ્રત્યે લાગણી ઓછી અને ક્રોધ કે આક્રોશ વધુ છે. આ વાત જો પરિણામમાં મતદાનમાં અસર કરે ને જો હારીએ તો અત્યારની હાર જે છે એ ભારતીય હાઈકમાન્ડ સહન ન કરી શકે ભાજપનું, એ આ લોકોને તોડી નાખે. એટલે એને બુદ્ધિપૂર્વક વિડ્રો કરી લીધું છે. એટલે હજુરિયા ખજુરિયા સુધી ભલે નહીં, પણ આટલી તો છણકાવાળી વાત શરૂ થઈ છે, એ પણ બહુ ઘણું કહેવાય બેન. સર, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં આટલી હિંમત કોઈનામાં છે નહીં, કારણ કે શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. અને આ શિસ્તબદ્ધ પાર્ટીમાં આપને એવું લાગી રહ્યું છે કે આ રંજન ભટ્ટનો પોતાનો ડિસિઝન નથી, કે ભીખાજી ઠાકોરનો પોતાનો ડિસિઝન નથી, આ પાર્ટીનો ડિસિઝન છે, જેને એ લોકોએ પોતાના અંતરાત્માના અવાજની તરીકે રજૂ કર્યો છે. ના ના, આત્મા બાત્મા કોઈ પાસે કાંઈ છે નહીં, દિમાગ સિવાય કાંઈ છે નહીં બેન. આત્મા બાત્મા જેવું કઈ હોતું નથી. પણ એ છે, એ લોકોએ એને પોતાના મતક્ષેત્રમાં જોઈ લીધું કે આપણી દાવેદારી જે છે અથવા તો વફાદારી જે છે એ કોના પ્રત્યે છે? પક્ષ પ્રત્યે, હાઈકમાન્ડ પ્રત્યે. પરંતુ લોકોની વફાદારી ક્યાં છે? મતદારો ક્યાં પક્ષે છે? મતદારો કોઈ હાઈકમાન્ડના ઓલામાં હોય નહીં, ગિરફતમાં. એ તો સ્વતંત્ર છે, તો મતદારો વેર લઈ શકે. એટલે આ લોકોએ બુદ્ધિપૂર્વક પોતાની રીતે ચકાસી લીધું હોય કે આપણું જે મતક્ષેત્ર છે એમાં રંજનબેનને આપણો વિરોધ કર્યો એટલે બી તો ખેર, પણ બાકીના લોકો સપોર્ટર શું કહે છે? તો મોટા ભાગના એ કીધું જ હોય અંદર ખાને કે બેન બહુ સારા ચિત્રો લાગતા નથી, બહુ આપણે કસમકસ છે, ટ્રાય કરવી પડશે, મહેનત કરવી પડશે. વિરોધ પક્ષો સક્રિય, વિરોધ પક્ષો ખેર સક્રિય હોય કે ન હોય, આપણા જે લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે એ સંભવ છે કે એ સક્રિય ન હોય તો કઈ નિષ્ક્રિય થઈ જશે. તો નિષ્ક્રિય થઈ જાય તો પણ નુકસાની જાય.
એટલે આ લોકોનો અંતરાત્મા જાગી આવે. અંતરાત્મા બાકી કશું જ નથી બેન. અંતરાત્મા જાગતો હોય તો એ આ લોકો 500 કરોડના આસામી થઈને ઠેકડા થોડા કરે. તો એ ઝૂંપડામાં જઈને રહેવા ન મળે ને, ગરીબ ગાંધીજીની જેમ પોતળી પહેરીને ફરતા ન હોય. આત્મા કુછ નહીં. એને ખબર પડે કે આપણું અને પ્રજાનું અંતર વધી જાય એમ છે, એટલે ભાઈ સાહેબ માફ કરો, નથી રમવું એમ. તમે કહી રહ્યા છો, પણ એક કારણ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસમાંથી જે નેતાઓ આવી રહ્યા છે એ નેતાઓના કારણે આ વિરોધ વધી રહ્યો છે. એ નેતાઓ આ જે આખું થઈ રહ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં, એના માટે એક મુખ્ય ભૂમિકા કહી શકાય. કારણ કે પોતે જે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો છે એ લોકો તો પોતે આની અંદર ક્યાંય આગળ ભૂમિકામાં નથી હોતા, પરંતુ કોંગ્રેસના જે નેતાઓ આવી રહ્યા છે તે આની અંદર મુખ્ય ભૂમિકા અદા કરી રહ્યા છે. હા, આપણે ચર્ચા પહેલા કરી હતી બેન કે ભારતીય જનતા પાર્ટીના અત્યારના જે વરિષ્ઠ નેતાઓ છે, હાઈકમાન્ડ જેને કહેવાય છે, એ લોકોની પાસે એક જ ફેક્ટર છે, વિનિંગ ફેક્ટર. કોઈ વફાદારી ફેક્ટરની વાત નથી, સમર્પિત ફેક્ટરની વાત નથી, કેરિયરની વાત નથી, કેટલું યોગદાન આપ્યું છે એ વાત નથી. ધારો કે હું કાલને કાલ પાર્ટી જોઈન કરું, પણ હું ગેરંટી આપું અથવા તો એ લોકોને ભરોસો બેસે એમ હોય કે ભાઈ જગદીશભાઈ જીતી જ જાય એમ છે, તો ઓન ધ સ્પોટ મને ટિકિટે આપી દે, વાસ્તે ગાસ્તે મને વરઘોડે ચડાવી પણ દે, અને બીજા બધા જેટલા લોકો દાવેદારો એને કહી દે કે તમે વરરાજા મટીને અણવર બની જાઓ. આ ભારતીય જનતા પાર્ટીની અત્યારની પોઝિશન છે અને એ ઉચિત નથી. અને કદાચિત તમારે એમ કરવું હોય તો આ લોકોને કમસે કમ વિશ્વાસમાં લેવા જોઈએ કે ભાઈ આપણે બધાએ ભેગા થઈને મૂળ આપણે શાસન કરવું છે અથવા તો આટલી બેઠક મેળવવી છે, એટલે તમે ખોટું નહીં લગાડતા. અમે ફલાણા ભાઈને આપીએ છીએ, અમે તમારી રાય લેવા માંગીએ છીએ, અમે તમારી અવગણના નહીં કરીએ. અને અનેકો પોસ્ટ છે બેન, ધારાસભ્ય કે સંસદ સભ્ય થી જ કોઈ માણસને સુખી સંપન્ન કરી શકાય એવું નથી. દુનિયાભરના પોસ્ટ છે, બોર્ડ નિગમના ચેરમેન છે, અમલીકરણ સમિતિના ચેરમેનો છે, યાત્રાધામ વિકાસ ધામો છે, કેટલું છે બેન. ધારો એટલી પોસ્ટ છે, અને જે લાયક હોય એને આ છણકા કોણ કરે બેન? જે લાયક હોય ને જેને એમ લાગતું હોય કે હવે હું પાકવાનો થયો છું. આમાં કેરી છે ને, કેરીમાં ખાખડી હોય ને, ખાખડી કોઈ આંબાના ડાળાથી પડે નહીં, પણ વનપક કેરી થઈ જાય ને પછી આપોઆપી પડી જાય. જો એને તમે ઉતારી ન લ્યો તો ઈ પાકી ગઈ કહેવાય. તો આમાં જે કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં બધી રીતે સેવા કરવાથી માંડીને સમર્પિત ભાવ દેખાવવાથી એ જે પાકી ગયેલા હોય એને તો કમસે કમ ભારતીય જનતા પાર્ટીએ પંપાળીને કહેવું જોઈએ કે અમે ફલાણાભાઈને લઈએ છીએ કામ. હવે એ નથી થતું, એટલે અત્યારે આ હારાકીરી મચી રહી છે. હવે અત્યારે તો ડેમેજ કંટ્રોલનું મને જાણવા મળ્યા પ્રમાણે 4 એકર ઘોડા દોડાવી દેવામાં આવ્યા છે, અને જે સંભવિત હવે પછીના બગાવતીઓ છે એને લોખંડી હાથે ડામી દેવાની કોશિશ ચાલી રહી છે. એટલે આજની રાત કયામતની રાત છે, કારણ કે કાલે મોટા ભાગે જે હવે બાકીના કેટલાક કોકડું 2-3 સૌરાષ્ટ્રના અને એક મહેસાણાના બાકીના ભારતીય જનતા પાર્ટીમાં જે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે એનું હવે લગભગ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે જાહેર કરવાનું. એટલે હવે આવી બગાવતીઓ ન થાય એટલે અત્યારે ડેમેજ કંટ્રોલ ચાલી રહ્યું છે. પણ સ્થિતિ અથવા તો આગમના એંધાણ એ સારા નથી, એ કન્ફર્મ, એટલી વાત તો કહી શકાય બેન. એંધાણ સારા નથી, કારણ કે સવાલ અહીંયા એ પણ આવે છે કે જેમ કે પોરબંદરની સીટ છે, તો પોરબંદરની સીટ ઉપરથી ત્યાંના સ્થાનીય નેતાની માંગ કરવામાં આવી છે. મનસુખ માંડવિયાને ત્યાંથી ટિકિટ આપી દીધી. એ ઉપરાંત જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાની સીટને લઈને વિરોધ છે, ઘણી બધી બીજી સીટ ઉપર પણ વિરોધ છે. એટલે તમને એવું લાગી રહ્યું છે કે આ એક જગ્યાએ આ જે થયું એના કારણે પાર્ટીને હવે વધારે ડેમેજ થઈ શકશે? કારણ કે ગીતા રાઠવા પણ નારાજ છે છોટા ઉદેપુરની અંદર, દાહોદ સીટ ઉપર પણ નારાજગી છે. હા બેન, ડેમને જો તોડવો હોય ને તો એક તીંદોડું પાડવાનું જરૂરી છે. આખો ડેમ તોડવાની જરૂર નથી. તીંદોડું ખાલી એક ખાનું પાડો ને પછી પાણી પોતાનો પ્રવાહથી આખો ડેમ તોડી નાખે. જ્યોતિબેન નું અત્યારે એ કામ થયું છે. જ્યોતિબેન વડોદરાના જે છે, જ્યોતિબેન પંડ્યા, એને જે ડેમ તોડવા આખો ભારતીય જનતા પાર્ટીનો શિસ્તનો જે આખો ડેમ છે એ ડેમમાં એક તિરાડ પાડી. સૌથી પહેલા તો એને ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે ભાઈ રંજનબેન ચાલે નહીં, એને કૌભાંડો કર્યા છે એવું બેનનું કહેવાનું છે. કે મોલ બનાવ્યા છે અહીંથી માંડીને વિદેશ સુધીમાં મોલ બનાવ્યા છે. વડોદરા નગરપાલિકાએ કંઈક એની જમીન જપ્ત કરી લીધી છે એ કૌભાંડ બહાર આવ્યા પછીથી.
ભલે એને સજા બેનને એમ કે ન થઈ હોય, પરંતુ એની જમીન જપ્ત કરી લેવામાં આવી છે. તો આવા ખુલ્લેઆમ આક્ષેપો જ્યોતિબેન પંડ્યા જેવા ડોક્ટર કક્ષાની વ્યક્તિ એમનેમ ન કરે. એની પાછળ તો વજૂદ અને વાસ્તવિકતા હોય ને હોય જ. એમને અત્યારના યુગમાં તો કોઈ અજાણ્યા ફોન ઉપર વાત કરવા તૈયાર નથી, તો પક્ષના ફોરમ ઉપર આવા દસ્તાવેજી જેને કહી શકાય એ પ્રકારની વાત તો કોઈ પાગલ હોય તો જ કરે, આવા ડોક્ટર કક્ષાના વ્યક્તિ તો કરે નહીં. તો પક્ષે એને ધ્યાને લેવા જોઈએ કે આ બેન આટલી હદે જાહેરમાં કહી રહ્યા છે તો સમથિંગ ઇઝ રોંગ. આપણી ભૂલે હોઈ શકે, એવું નથી મોટા માણસની ભૂલ ન થાય. તો ભૂલ હોય તો એને જે તે સમયે ડેમેજ કંટ્રોલ કરવું જોઈતું હતું, પરંતુ એને ઓન ધ સ્પોટ સસ્પેન્ડ કરી નાખ્યા. આ થઈ તાનાશાહી કે તમારે સત્ય સાંભળવાની પણ તમારી ઈચ્છા નથી. તમે એમ કહો છો કે બોલો છો નિહાલ સત શ્રી અકાલ, અમે કહીએ એમ જ તમારે થવું જોઈએ. એમ ના હોય કે અને તમે સસ્પેન્ડ કરી દો એટલે તમારે છાકો પાડી દેવો તો કે એક બેનને સસ્પેન્ડ કરી દેવાથી હવે એવું થશે કે બીજા કોઈ ઉકારો નહીં કરે. બલકે એવું ન થયું અને ઉકારા શરૂ થયા. જેમ આપણે વાત કરીએ ભીખાજી ઠાકોર, એ આત્માનો અવાજ ને આ તો બધી ઘીસીપીટી કેસેટ છે, પણ મૂળ એને ખબર પડી ગઈ કે આપણા સાથી કરતા આપણા સાથીઓ જ આપણને માથે રહીને હરાવી શકે એમ છે. એટલે એ બધાએ હવે આત્માના અવાજ જગાડ્યા છે. આ હજી વિસ્તરી શકે તેમ છે. એટલે ભારતીય જનતા પાર્ટી જો કે કાબા પાર્ટી છે, કાબા પાર્ટી કહેવાય. કારણ કે સમય બલવાન હે નહીં મનુષ્ય બનવાન, કાબે અર્જુન લૂંટો વોહી ધનુષ વોહી બાણ. આ એક કાબા પાર્ટી છે. એને ખબર છે કે આવા તથાકથિત બળવાને પણ કેમ ડામી દેવો, એટલે અત્યારે એ ચાલી રહ્યું છે. એટલે ઘમાસાણ તો ભારતીય જનતા એટલે કે ઓલ્ડ ભારતીય જનતા પાર્ટી વર્સિસ ન્યૂ ભારતીય જનતા પાર્ટી, એનું અત્યારે ઘમાસાણ ચાલી રહ્યું છે બેન. જી સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, થેન્ક યુ બેન, વેરી મચ. થેન્ક યુ સર. તો આ હતા જગદીશ મહેતા સર, જેમનું કહેવું છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે પરિસ્થિતિ છે, કારણ કે પહેલાથી જ જેને કહી શકાય કે જેને જ્યોતિબેન પંડ્યાએ ભારતીય જનતા પાર્ટીના ડિસિપ્લિનમાં એક તિરાડ પાડવાની કોશિશ કરી છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.